ચલો હવે હવાલાથી ચાલુ કરીએ આપણે. બોલો પહેલો હવાલો શું છે? આખો તો ગણવાનો છે. કોણ કહેશે ગણીને? ચલો મને કહો. ચલો ગણીને કહો મને કેટલો આવે છે આખો સ્ટોક. બોલો. નથી સુજો કોઈ? બધી કરો અને કહો મને. પચીસ હજાર? 80,000 તો સ્ટોક છે. એટલી બધી ઘટે? કેમ ના ખ્યાલ આવ્યો? ચલો પહેલું કહો. વાક્ય વાંચ કાઢો. પહેલું શું કીધું? પહેલી 8,000 ના માલની કિંમત 20% ઓછી છે તો ઓછા કેટલા થયા? 8,000 ના 20% એટલે 1600 થયા. અને પછી શું કીધું? બીજા 10,000 ના માલના સ્ટોકને 1,000 રિપેરિંગ ની જરૂર છે. રિપેરિંગ જેટલા રૂપિયા રિપેરિંગ ની જરૂર હોય એટલી પણ કિંમત ઘટી કહેવાય. તો વત્તા બીજા 1,000 એટલે 2600 ઘટ્યા. તો કુલ માલમાંથી 2600 બાદ કરી દેવાના. 77,400 દાખલો કરો તમે. લે 80,000 માંથી 77,400 2600 બાદ જાય એટલે કેવાનું કરવાનું? આ જોવાનું કરાવીએ. 80,000 ના 10% પેલા વાંચજો. 8,000 એની બજાર કિંમત 20% ઓછી છે. 8,000 ના 20% એટલે 1600. બરોબર? આ બાકીનું પણ છે. હા લખ્યું છે જો 80,000 છે. જે પૈકી એટલે 80,000 માના 80,000 છે એમાંના 10% એટલે 8,000 એના 20% ઓછા એટલે 8,000 ના 20% એટલે 1600 રૂપિયા ઘટ્યા. 10,000 નો માલ છે એમાં 1,000 રિપેરિંગ ની જરૂર છે. રિપેરિંગ એટલે એની કિંમત ઘટી. જેટલી કિંમત ઘટે એટલા બાદ કરવાના. એટલે આ બેનું ટોટલ થયું 2600 ઘટ્યા. 80,000 માંથી 2600 બાદ કરો 77. ચાલો આમાં સમજવાનું જ છે. આ પહેલા હવાલામાં છે. બરોબર? ચલો ઉત્તરી કરો. પતી ગયું? ચલો બીજો. પહેલું 5,000 નું માલ નમૂના તરીકે મફત વેચ્યું તો પહેલી શું અસર? ખરીદીમાંથી માઈનસ થશે. અન્ય રીતે ગયેલ માલ તો અહીંયા આગળ પરત નથી તો ના લખશો તમે માઈનસ નમૂના તરીકે વહેંચેલ માલ
કેટલો છે 5000 રૂપિયા માઈનસ માં અન્ય રીતે ગેલ માલ અને બીજી અસર જાહેરાત ખર્ચ આપ્યો છે છે જાહેરાત ખર્ચ તો બરાબર જાહેરાત ખર્ચ અંદરની બાજુમાં 6000 વત્તા વધારો 5000 નમૂના તરીકે વેચ્યું એટલે અત્યારે તો છેલ્લું લેશો બધા વાળો પછી ચલો ત્રીજું ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ 6000 ના માલની નોંધ વેચાણ નોંધમાં થઈ છે આની અસર કરીએ પહેલા તો અંગત ઉપયોગ માટે લીધો છે માલ તો પહેલા શું થશે ઉપર પ્લસ ખરીદીમાંથી માઈનસ ઉપરથી ગયેલ માલ કેટલો છે 6000 આ એક અસર થઈ સર ઉપર તો આપણો નહીં હા તો ડાયરેક્ટ લખી નાખો ઉપરથી ગયેલ માલ અહીંયા છે તો હા ઉપરથી ગયેલ માલ કેટલો આવ્યો 6000 એ મૂડીમાંથી માઈનસ જ થશે 6000 આ એક અસર થઈ ઉપરથી ગયેલ માલ હજુ ભરો પછી વેચાણમાં અસર થઈ છે એટલે વેચાણમાંથી પાછું માઈનસ થશે તો માઈનસ ભૂલથી થયેલ નોંધ 6000 હજી પછી એક થશે દેવાદારો તો એમાંથી શું થશે માઈનસ અહીંયા પણ ભૂલથી થયેલ નોંધ 6000 ચલો કરી દો હવે વીમા પ્રીમિયમ 30 સેકન્ડ પૂરા થતા સર બાકી રહી 4000 ખરીદીનું ભરજો ખરીદોમાં લખવાનું રહી ગયું છે શું થશે પ્લસ એની નોંધ છે 4000 બરોબર બીજી અસર લેણદારોમાં પણ પ્લસ નહીં નોંધ છે ખરીદી 4000 બરાબર તો એના પછીનું વીમા પ્રીમિયમ 30 છે 15 ના પૂરા થતા વર્ષના ચૂકવેલ છે ત્રણ દિવસ સમાસ થાય ચલો કોણ કરશે અગાઉથી ચૂકવેલ ખર્ચમાં હશે અગાઉથી ચૂકવેલ વિક્રી બરોબર મળી જાય અગાઉથી ચૂકવેલ મળી દેવામાં આવે ત્યારે શું કરીશું પહેલા વીમા પ્રીમિયમ આપેલું છે ને 9000 આપેલો તો વિક્રી પૈસા મળી જાય 9000 બરોબર 9000 આપેલા છે હવે કેટલા શું કરીશું આમાંથી માઈનસ કે પ્લસ ચૂકવેલ એટલે પ્લસ પ્લસ થશે સાહેબ વર્ષનો માઈનસ કેટલો છે બોલો વર્ષ આગળ ચૂકવેલ શું થશે પ્લસ કે માઈનસ લગભગ સાહેબ માઈનસ થાય વિક્રી માઈનસ માઈનસ અગાઉથી ચૂકવેલ છે અગાઉથી ચૂકવેલ માઈનસ થાય અચ્છું વિક્રી છે અગાઉથી ચૂકવેલ કેટલું પણ 3000 નહીં આવે 3 માસનું કેટલું આવશે ગણો જો નહીં આવાનું ધ્યાનથી વાંચો 750 3000 ના ચોથો ભાગ 750 આવે કેવી રીતે ખબર પડી કેમ 1500 ભાગ્યા 2 આપણે 31/3/15 પછી 31/3/15 પછી અને 30/6/15 30/6/15 આ બેની વચ્ચેનો સમયગાળો કેટલો છે 3 મહિના એટલે 3 મહિનાનું આપણે એડવાન્સ માં ચૂકવ્યું છે એટલે 3 મહિનાના થયા 750 3000 ગુણ્યા 3 ભાગ્યા 12 આ તો એ ખબર પડવી જોઈએ કે 3 મહિના ચોથો ભાગ એમ
3000 ભાગ્યા 2 ભાગ્યા 2 3000 ગુણ્યા 3 મહિના ભાગ્યા 12 જેટલા મહિના શોધવાનું એટલા મહિના ઉપર લખી નાખવાના અને કાયમ ભાગ્યા 12 નીચે એટલે 750 માઈનસ 750 અહીંયા આગળ અને બીજી અસર મિલકત ધારામાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 750 ચલો પત્યું પછી દેવાદારોમાંથી આ ધ્યાનથી સમજો બધા અહીંયા આગળ અહીંયા આપણે નહીં ખબર પડે સમજી લો પહેલા ટાઈમ સમ દેવાદારો અને 10000 ના દેવાદાર નાદાર જાહેર થયો એટલે આપણને પૈસા આપી શકે તેમ નથી અને તેના રિસીવરે 80 પૈસા લેખી પ્રથમ ને આટલી ડિવિડન્ડ જાહેર કર્યું એટલે કોર્ટમાં કેસ ચાલ્યો અને એને બધું નક્કી કર્યું કે 80 પૈસા એટલે 80% 80% લેખે આપણને પૈસા આપશે બાકીના 20% આપશે નહીં એટલે 10000 ના 20% આપણને પડી ઘાલ ખાત કેટલા આયા 2000 એટલે હવાલાની ઘાલ ખાત થઈ પહેલી આમાં ઘાલ ખાત આપેલી છે તો પહેલા લખો ઘાલ ખાત હવાલાની કેટલી આવી 2000 આની બીજી અસર પાછી અહીંયા આગળ માઈનસ ઘાલ ખાત હવાલાની 2000 બરોબર ખ્યાલ આવી વસ્તુ હવે 5% ગાલખાત અનામત હવે જો અહીંયા કરજે ખાસ ધ્યાન રાખવાનું છે થોડું કટપટું છે પછી શું કીધું છે કે 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો અત્યાર સુધી આપણે શું કરતા હતા એક મિનિટ આપણે ધ્યાન અત્યાર સુધી શું કરતા દેવાદારોમાંથી આ બધું માઇનસ કરી નાખતા હતા જે આવે એ કરતા હતા પરંતુ અહીંયા આપણે દેવાદારો આપણી પાસે કેટલા છે શોધવાનું છે પહેલા કેટલા હતા 1 લાખ અને એમાંથી ભૂલથી થયેલ નોંધ એ બાદ કર્યા એટલે દેવાદારો ખરેખર કેટલા છે આપણી પાસે 94000 હવે સમજો ખાસ 94000 દેવાદારો છે અને એમાંથી 10000 એક દેવાદાર નાદાર થયો 84 એટલે આપણી પાસે રહ્યા માત્ર આની ઉપર 5% કરવાના કારણ કે 10 વર્ષ સાથે પતાવટ થઈ ગઈ આપણી અહીંયા અંદર ખ્યાલ સમજો આ વસ્તુ ખાસ આવવાનો હોય ત્યારે કેટલા આયા 42 એ કરવાના અહીંયા આગળ માઈનસ ઘાલખાત અનામત હવાલાની 4200 કુલ દેવાદાર કેટલા હોય મેં બધું માઈનસ કરતો આમ ના ના આ હવાલો અત્યારે ખાસ આ હવાલો અલગ છે નાદાર વાળો નાદાર શબ્દ આવ્યો જો બાકીનામાં નથી હોતો અત્યાર સુધી આપણે પ્લસ ઘાલખાત અનામત હવાલાની 4200 અને આની ભાગા છે પાછી કાચા સળિયા 6000 માઈનસ ઘાલખાત અનામત કાચા સળિયાની 6000 ચલો બતાવી દો હવે યંત્રો પર 20% લેખે ઘસારો ગણો તો કેટલો છે યંત્રો 2 લાખ ના એ તો સિમ્પલ જ છે યંત્રો 2 લાખ માઈનસ ઘસારો 40,000 બરોબર ને યંત્રનો ઘસારો બરોબર ચલો હવે પેટર્નની ફેર આંકની 17,000 ગણવા ચલો અહીંયા ધ્યાન પાછું પેટર્ન કેટલા છે 20,000
હવે આ સમજીએ ફેર આંકણી એટલે શું? ફેર આંકણી એટલે નવી કિંમત, ફેર એટલે ફરીથી, આંકણી એટલે આંકવું, નવી કિંમત નક્કી કરવી. તો નવી કિંમત કેટલી આવી? 17,000. એટલે પેટન્ટ આપણી પાસે 17,000 ના છે. તો એ 17,000 બહારની બાજુ આવે. પેટન્ટની કિંમત તો શું થયું? માઈનસ કેટલા? 3,000. આ જે માઈનસ થાય ને એની કહેવાય માંડી વાળે. માંડી વાળે ઘસારો ના લાગે હો આમાં, યાદ રાખવાનું. માંડી વાળે પાઘડી, પેટન્ટ, કોપીરાઈટ બધું માંડી વાળેલ શબ્દ. મિલકત, જમીન, મકાનમાં ઘસારો એ અહીંયા પાછું માંડી વાળે પેટન્ટ. કેટલા? 3,000. ચલો બની ગયું. આગળ જઈએ. હવે અહીંયા જો ઓફિસ પગારના 1,500 ચૂકવવાના બાકી છે અને પગાર ઓફિસ ખર્ચમાં સમાયેલ છે. ઓફિસ ખર્ચ આપેલો હશે તમને, હું અહીંયા લખું છું ડાયરેક્ટ, તમે નીચે લખજો, તમારી જગ્યા હશે. કેટલો છે ઓફિસ ખર્ચ? 20,000. બરોબર. હવે આની અંદર પગાર છે અને એ કીધું છે 1,500 ચૂકવવાના બાકી છે. તો ચૂકવવાનું બાકી શું થાય? પ્લસ કે માઈનસ? પ્લસ થાય. ખર્ચ ચૂકવવાનું બાકી પ્લસ થાય, પ્લસ ચૂકવવાનું બાકી પગાર. અને બીજી અસર મૂડી દેવામાં ચૂબા પગાર. ચલો હવે ગુપ્ત હવાલો. પ્રતિભાની લોન મળ્યું. ચલો હવે જો અહીંયા પ્રતિભાની લોનમાં શું છે કે પ્રતિભા પાસેથી લોન લીધી છે 50,000 રૂપિયાની. દેખાયું? તો એમાં શું કરીશું આપણે? તો પહેલા એ લોન લખીશું. કેટલી છે? 50,000 રૂપિયા. બરોબર. હવે શું કરીશું? એને વ્યાજ આપવાનું છે આપણે. કેટલા ટકા આપવાનું છે? કેટલા? 10%. કેટલા મહિનાનું? 6 મહિનાનું. ખ્યાલ આવ્યો ને? એક 10 લોન લીધી છે એટલે પહેલા 50,000 ને 10% કરો. 5,000 આવ્યું ભાગ્યા 2 કેટલું આવ્યું? 2,500. તો પ્લસ વ્યાજ 2,500. અને બીજી અસર અહીંયા નફા નુકસાની ઉધાર બાજુ હું ડાયરેક્ટ લખું અહીંયા. તમે જગ્યા વખતે નીચે લખજો. લોન પર વ્યાજ 2,500 બહારની બાજુ. બરોબર. તારીખોનું ખાસ ધ્યાન રાખી લેજો બધા. ચલો હવે પેલી બાજુ ચૂકવેલ ભાડું. એમાં સમજી લો. જો ચૂકવેલ ભાડું માસિક 1200 પ્રમાણે છે એટલે એક મહિનાના 1200. એક મહિનાના 1200 રૂપિયા. તો 12 જે આપ્યું છે 12,000 એ કેટલા મહિનાનું થયું? 10 મહિના. 12,000 ભાગ્યા 1200 એટલે 10 મહિનાનું થયું. એટલે 10 મહિનાનું આપણે ભાડું ચૂકવેલ છે. તો કેટલા મહિના બાકી રહ્યું? 6 મહિના. 2 મહિના. એટલે 2 મહિના ચૂકવવાનું ભાડું બાકી રહ્યું. તો પહેલા અહીંયા આગળ ભાડું પહેલા અંદરની બાજુ 12,000 પ્લસ ચૂકવા 2,400. બરોબર. અને બીજી અસર મૂડી દેવામાં ચૂકવા ભાડું કેટલું
કેટલું આવ્યું 2400 બરોબર હવે કઈ છે બાકી રહી ઓકે પતી ગયું ચલો પહેલેથી ચાલુ કરો પહેલાથી વેપાર ખાતેથી નફો શોધવા ચાલુ કરો નફા નુકસાન નથી આવતું